નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જેપી વિદ્યાપીઠમાં. પાછલા લેક્ચરમાં આપણે ફંક્શન્સ જોયા હતા. આ લેક્ચરમાં પણ હજુ બીજા ફંક્શન્સ જોઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે, રોમાં વિચ ચેનલ વુડ યુ લાઇક ટુ વોચ? અને ટીના જવાબમાં આપે છે એક્સપ્રેસિંગ ચોઇસ. યાદ રાખજો, જ્યારે પણ એક્સપ્રેસિંગ ચોઇસ પૂછ્યું હોય તો જવાબમાં હોવું જોઈએ વુડ રાધર. અને અહીંયા 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શનમાં આપેલું છે આપણને વુડ રાધર, તો જવાબ આપશે ઓપ્શન ડી. આગળનો, શિવાની, વાય ડીડ મિસ્ટર મોદી કમ ટુ અમદાવાદ? અમદાવાદ શા માટે આવ્યા? શોઈંગ પર્પઝ. શોઈંગ પર્પઝમાં બહુ બધા શબ્દો હોય છે, એમાંનો એક શબ્દ છે ઇન ઓર્ડર ટુ, એટલા માટે જવાબ આવશે ઓપ્શન સી. ત્રીજો પ્રશ્ન, દીપક કે છે હુ ડાન્સીસ વેલ? અને પ્રિયા જવાબમાં આપે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જ્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન પૂછ્યું હોય તો ત્યારે શબ્દ હોવો જોઈએ હુ, હુઝ અથવા તો હુમ. તો એમાંથી એક શબ્દ આપેલો છે આપણને હુઝ, એટલા માટે જવાબ આવશે ઓપ્શન બી. ચોથો, સ્ટુડન્ટ કહે છે સર આઈ વોન્ટ ટુ સબમિટ માય એલસી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટાઈમ માટે પણ બહુ બધા શબ્દો હોય છે, પણ અહીંયા કોઈ પણ શબ્દ એવો મેચ થતો નથી, તો આપણે લોજિકલી વિચારશું. આઈ વોન્ટ ટુ સબમિટ માય એલસી, તો ક્લાર્ક જવાબમાં કહેશે આઈ વિલ સી ઇટ લેટર, હું પછી જોઈશ. ઇફ યુ હેવ કમ્પ્લીટેડ યુ કેન સબમિટ, જો તે કમ્પ્લીટ કરી દીધું હોય તો તું સબમિટ કરી શકે છે. પછી આપેલું છે કમ ટુ મી આફ્ટર રિસેસ, રિસેસ પછી આવ. યુ આર ઓલવેઝ કમ્પ્લીટ યોર વર્ક ઓન ટાઈમ. આ તો સેન્ટેન્સ ગ્રામેટિકલી કમ્પ્લીટલી રોંગ છે. અહીંયા આપણે જોવા જઈએ તો ટાઈમ વિશે એક જ વાક્યમાં લખેલું છે આફ્ટર રિસેસ, રિસેસ પછી આવ, એટલા માટે જવાબ આવશે ઓપ્શન સી. 5મા નંબરનું, ઉમેશ કહે છે આઈ હેવન ગોટ પીયુસી ઓફ માય કાર સર ગિવિંગ સજેશન. જ્યારે સજેશન આપેલું હોય તો ત્યારે સજેશન એટલે કે એડવાઇસ, તો ત્યારે શુડ હોવું જોઈએ અથવા તો ઓટ ટુ હોવું જોઈએ. આપણી પાસે ઓપ્શન સીમાં પણ છે અને ઓપ્શન ડીમાં પણ છે, પણ ઓપ્શન ડીમાં શુડની પછી ગોટ આપેલું છે V3, એ હોઈ શકે નહીં. એટલા માટે જવાબ શું આવશે? ઓટ ટુ, ઓપ્શન સી. પછીનું, વોટ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ? તો આ તો બહુ ઇઝી એક પ્રશ્ન છે. સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ કયું છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. આમાં બહુ બધા વિચારવાની જરૂર છે નહીં, કમ્પેરિઝન ભલે આપેલું છે, પણ ઓપ્શન એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ. આગળનો 7મો પ્રશ્ન, વોટ ડીડ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? તો રિપોર્ટિંગ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ઓપ્શન જોવાનો છે. ઓપ્શન એમાં ઇનડાયરેક્ટ સ્પીચ છે નહીં, ઓપ્શન બીમાં છે, સીમાં નથી, કારણ કે સેડ પછી ધેટ હોવું જોઈએ, અહીંયા ધેટ નથી. અને ડીમાં પણ છે, પણ ડીમાં સેડ પછી ધેટ પછી વાય, આ ના હોય. એટલા માટે જવાબ શું હોવો જોઈએ? ઓપ્શન બી. આગળનું જોઈએ, સ્ટુડન્ટ કહે છે વિચ પ્લેસ ઇઝ ધીસ સર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જ્યારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપેલું હોય તો ત્યારે વેર શબ્દનો ઉપયોગ થતો હોય છે. ઓપ્શન એ જવાબ આવશે. આગળનું જોઈએ, દિવ્યેશ કહે છે જય હેઝ ટુ રીચ ઓફિસ ટુડે ટુ અટેન્ડ અ મીટિંગ એક્સપ્રેસિંગ ચોઇસ. આપણે વાત કરી, જ્યારે એક્સપ્રેસિંગ ચોઇસ પૂછેલું હોય તો ત્યારે કયો શબ્દ આવવો જોઈએ? વુડ રાધર, તો ઓપ્શન એ. આગળનું જોઈએ, ચિંટુ કહે છે હાઉ ડીડ યુ મેન્ટેન ધ ગાર્ડન ગ્રીન? ગ્રીષ્મા કહે છે હેબિચ્યુઅલ પાસ્ટમાં. હેબિચ્યુઅલ પાસ્ટમાં એક જ શબ્દ આવે છે યુઝ ટુ, અને એ જ આવશે ઓપ્શન ડી. આગળનું, શ્રી કહે છે વાય ડીડ મનન લુક અપસેટ યસ્ટરડે? શા માટે તે અપસેટ દેખાતો હતો? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં બહુ બધા શબ્દો આવે, બટ, યેટ, ઓલ્ધો, ઇવન ધો, ધો. તો એવો એક જ શબ્દ અહીંયા આપેલો છે આપણને ઓપ્શન સીમાં, ધો. એટલા માટે જવાબ આવશે ઓપ્શન સી. 12મા નંબરનો પ્રશ્ન, કુશ કહે છે હાઉ ઇઝ માય સન સ્ટડી વોટ અબાઉટ હિઝ પ્રોગ્રેસ? જોય કહે છે સિન્થેસાઇઝિંગ. સિન્થેસાઇઝિંગનો મતલબ થાય બે વાક્યોને જોડવા. પહેલા ઓપ્શનમાં આપણને બે વાક્યો આપેલા છે પણ એમને જોડેલા નથી. બીજામાં પણ બે વાક્યો આપેલા છે પણ એમને જોડેલા નથી. ત્રીજા વાક્યમાં યોર સન ગ્રાસ્પ્સ વેરી ફાસ્ટ એન્ડ હિઝ પ્રોગ્રેસ ઇઝ અપ ટુ ધ માર્ક. અહીંયા એન્ડથી બે વાક્યોને જોડેલા છે, એટલા માટે જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન ડીમાં તો આપણને એક જ વાક્ય આપેલું છે. સિન્થેસાઇઝિંગમાં બે વાક્યો હોવા જોઈએ અને એમને જોડેલા હોવા જોઈએ. ધીરેન કહે છે હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર? વાય? તારો ફેવરેટ એક્ટર કોણ છે અને શા માટે? અહીંયા પણ આપેલું છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. આ બંને એક જ છે, સિન્થેસાઇઝિંગ અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. બે વાક્યો આપેલા હોવા જોઈએ અને એમને જોડવા હોવા જોઈએ. ઓપ્શન ડીમાં તો એક જ વાક્ય આપેલું છે. ઓપ્શન સીમાં બે વાક્યો છે પણ જોડેલા નથી. ઓપ્શન બીમાં પણ બે વાક્યો છે પણ જોડેલા નથી. એટલે જવાબ શું આવવો જોઈએ? ઓપ્શન એ. 14મો પ્રશ્ન, વાઇફ કહે છે કેન આઈ ડિસ્ટર્બ યુ? તો હસબન્ડ કહે છે શોઈંગ રીઝન.
તો પેલું કે છે નો યુ કાન્ટ ડિસ્ટર્બ મી, એ રીઝન આપેલું નથી. બીજું કે છે પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી બીકોઝ, કારણ કે આઈ એમ બિઝી વિથ માય ઇમ્પોર્ટન્ટ ઓફિસ વર્ક. તો જવાબ શું આવવો જોઈએ? ઓપ્શન બી. આગળનું 15મું, સ્મિતા કહે છે અલ્ટરનેટિવ ચોઇસ. ગમે તે હોય પણ અલ્ટરનેટિવ ચોઇસ આપેલું હોય એટલા માટે એક જ વસ્તુ જોવાની, કાં તો આઈધર ઓર આપેલું હોય કાં તો નાઈધર નોર. યાદ રાખજો, એક્સપ્રેસિંગ ચોઇસ અને અલ્ટરનેટિવ ચોઇસ અલગ અલગ છે. એક્સપ્રેસિંગ ચોઇસમાં વુડ રાધર અને અલ્ટરનેટિવ ચોઇસમાં આઈધર ઓર અથવા તો નાઈધર નોર. એટલે 15માં જવાબ શું આવશે? ઓપ્શન ઈ. આ વિડીયોમાં અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું WH ક્વેશ્ચન્સ.